આવી ગયા છીએ આપણે આપણા નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણે છીએ દીવ, અને અત્યારે દીવની અંદર આપણે લક્ઝરી બસના પાર્કિંગમાં ઊભા છીએ. આપણી પાસે તમે જોઈ છો બધી નવી નવી બસો અહીંયા ઊભી છે. દીવ આપણે જઈ ભોલેનાથ ટ્રાવેલ્સની અંદર જર્ની કરી હતી, પછી અહીંયા આવી આપણે શૂટ કર્યો છે. તો અહીંયા તમને બસો બતાવું બધી કઈ કઈ બસો અહીંયા ઊભી રહી છે. આ મારી પાસે છે જય સોમનાથ ટ્રાવેલ્સ. તમે આપણે મોવા જે સોમનાથ ભુજ આવતી એ ઈડી બસ છે, જો બતાવું તમને. તો પહેલી તો આપણે જય ભોલેનાથ ટ્રાવેલ્સ જેમાં આપણે આવેલા છે એ પહેલી ગાડી પીડી છે ને. અહીંયા તો જલારામની ન્યૂ બસ તો આઈસ બે, તો એક નંબર ગાડી છે આ તે. આ જો સોમનાથ ટ્રાવેલ્સ, આ છે દીવથી ભુજની ગુજર ટ્રાવેલ્સ, જે અત્યારે ધોવાનું કામ ચાલુ છે. ભૂમિની લેગેસી જો આ છે ભૂમિની લેગેસી. અને હિંમત ટ્રાવેલ્સ, હિંમતની, અને બાબા સીતારામ ટાઈમ સ્ટાર, અને જય ટ્રાવેલ્સ બ્લેક ફિશ. માયા ઇન્ફિનિટી તમને ખબર જ હશે, માયાની ઇન્ફિનિટી. અને ખોડિયાર ટ્રાવેલ્સની બસો અહીંયા પડી છે, બતાવું તમને. તો એનું પણ ધોવાનું કામ શરૂ છે અત્યારે ખોડિયાર ટ્રાવેલ્સ. આપણે ભૂમિ પાસપોર્ટ દીવથી મુંબઈની, અને જો ખોડિયારની બસ એક નંબર ગાડી જય ટ્રાવેલ્સ. ડોલ્ફિન, પછીની આ ગાડી છે આશાપુરા એન્ડ ગુજરાત. હજી બે ત્રણ લક્ઝરી અહીંયા ઊભી છે, હું બતાવી દઉં તમને. એની જય ટ્રાવેલ્સ ગાડી છે આપણે. અને શિવાંશ ટ્રાવેલ્સ, આપણે જય ટ્રાવેલ્સની આ ગાડી જોવો તમે. આપણે ખોડિયાર ટ્રાવેલ્સ, ખોડિયાર ટ્રાવેલ્સ રેડ બસ, ઓનલાઈન ટિકિટ બુકિંગ પેમેન્ટ તમે આમાંથી બુક કરાવી શકો. અને જય ટ્રાવેલ્સની ઓફિશિયલ વેબસાઇટ www.jaybus.in. અને અહીંયા ખોડિયાર ટ્રાવેલ્સની છે www.jaykhodiyaarbusservice.com. ભૂમિ ટ્રાવેલ્સની ભૂમિ પાસપોર્ટ, માયાની ઇન્ફિનિટી. તો આપણે અહીંયા જો જય ભવાની ટ્રાવેલ્સની પણ ગાડી છે, એસી સ્લીપર લક્ઝરી બસ શિવાજી. આ ગાડી પણ અહીંયા છે. પછી જે તમને ગવર્મેન્ટ બસો બતાવું વોલ્વો બધી, એ અહીંયા છે બાજુમાં જ છે પાર્કિંગ એનું, એ પણ તમને બતાવું. તો જીએસઆરટીસીની વોલ્વો લક્ઝરિયસ બસ બધી, તો અહીંયા 3 બસ છે. પછી જે બતાવું તમને ઉપર જઈને. એકદમ વ્હાઈટ, તો કંઈક આ પ્રકારની બસ છે વોલ્વો. અને અહીંથી જો આ બસનું પાર્કિંગ, એ દીવનો વ્યૂ જોવો તમે. અત્યારનો વરસાદી માહોલ છે આખો, અને મસ્ત વ્યૂ આવે છે અત્યારે. પછી આપણે ઉપર જઈને જોવાનું ટ્રાય કરવી. અહીંથી જીએસઆરટીસીની એક બસ પણ ઊભી છે. આ ત્રણ વોલ્વો જીએસઆરટીસીની ઊભી છે અહીંયા. ને અહીંયા આપણે લક્ઝરી બસ, અહીંથી બધી બસ કરે દેખાય. તો જીએસઆરટીસીની બસ એની અંદર 3 છે અહીંયા, અને બીજી આપણે અહીંયા લક્ઝરિયસ બસ. આપણે એના થોડાક સિનેમેટિક શોટ પણ લઈ હમણાં લેવી છે થોડીક વારમાં. જો એક નંબર ગાડીઓ બધી અહીંયા છે. આમાંથી તમને કઈ બસ ગમે કોમેન્ટ કરજો, ને આ વોલ્વો બસ તમને કેવી લાગી એ પણ કમેન્ટ કરજો. ને બીજું તો આપણે જો અહીંયા દીવમાં અત્યારે એન્જોય કરીએ છીએ, મજા આવે છે અત્યારે. અહીંયા માહોલ સારો છે અત્યારનો. આવી
આ બધી બસ, અને આ બધી બસ દરિયા કિનારે પાર્કિંગ થાય છે. આપણે પાછળ જો તમે દરિયો જોઈ શકતા છો ને, બ્રિજ છે. તો ઉપરથી આ ડ્રોન શૂટ હોત તો બહુ જોરદાર લાગે. આપણી પાસે ડ્રોન નથી. તો જો આ બધી બસ ને અત્યારે ધીમે ધીમે વરસાદ આવવાનો શરૂ થાય છે. જો અહીંયા બધી લાઈનમાં બસ પડી છે તો મારી પાછળ, ને આપણે હવે આગળ જઈએ છીએ બીજી બસ જોવા. બધી ત્યાં વરસાદ શરૂ થયો છે. મારે હવે બસમાં પાછું જવું જોઈશે, કે હું બસનો વિડીયો એક બસમાં આવેલો છું જય ભોલેનાથમાં. તો હવે પાછું હમણાં પાછી ગાડી ઉપડવાની છે, એટલા માટે હમણાં હું જાઉં છું. ને આમાંથી તમને કઈ બસ ગમે કોમેન્ટ કરી દેજો. વરસાદ શરૂ થઈ ગયો છે, ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે. અને ગાયક આવડિયા શૂટ લઈ લઉં. તો જય ભવાની પાછા વરસાદ. આ ગાડી કેમ પણ જોરદાર લાગે, એસી બસ છે આ રીતે. ને આપણે જય ભોલેનાથમાં પાછા ઘડી વાર સોયરી વરસાદ આવે એના કારણે. ગાડી ધોવાનું કામ શરૂ થઈ ગયું છે. આપણે કામ શરૂ. વરસાદ રહી ગયો કે ચાલુ છે? જો અત્યારે વરસાદ ફૂલ આવે છે, ફળિયા ટ્રાવેલ્સ જો પાર્કિંગ અહીંયાથી નીકળી ગઈ છે. તમને અહીંથી બરોબર નહીં દેખાતો હોય વરસાદને કારણે. તો જય ભોલેનાથ અત્યારે જાય છે પેટ્રોલ પંપે ડીઝલ ભરાવવા. જો ડ્રાઈવર ચાર્જ થઈ જાય, આપણા વિકીભાઈ બેઠા છે. આવે ડ્રાઈવર અત્યારે ફૂલ વરસાદ છે દીવમાં. ગુજરાત ટ્રાવેલ જો એ પણ પંપે જાય ને. હા તો ગુજરાત ટ્રાવેલ છે, પંપે જાય. અહીંયા જો જો ગુજરાત ટ્રાવેલ જાય છે. તો આપણે વી છીએ સોફાની અંદર. તો આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં. અને આની પછી એક વ્લોગ આવવાનો છે, આપણે દીવથી મહુવા સુધીની જય ભોલેનાથમાં જર્ની કરવાનો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ નવા વ્લોગમાં.